નીરુબેન રેડી? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સબ સાહુણમ. એસો પંચન મુકારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સબ પાવપણાસનો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાનમ ચ સવ્વેસિમ. પરમં હવૈ મંગલમ. પરમં હવય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બાબા નીરુબેન. બહુ આભાર. હવે ત્યાં સુધી આપણે પદ ફિનિશ કરીએ. ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન જીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે ભરતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ. મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. મનુષ્યો સમજે મારું મન હકીકત માં છે પરબારું. મનુષ્યો સમજે મારું મન હકીકતમાં છે પરબારું. છે જડ તે સ્થૂળ રૂપી મન જો તુજ છે આત્માથી ન્યારું. છે જડ તે સ્થૂળ રૂપી મન જુદું જ છે આત્માથી ન્યારું. અભિપ્રાય જણેલું મન જે સંગરેલું કટુઆતે. અભિપ્રાય જણેલું મન જે સંગરેલું કટુવાતે. ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે. ભયંકર દુઃખદાયી થાય નથી પોતાનું તે માટે. જો પોતાનું જ હોતે મન તો કોઈ દાડો ન દુઃખ દેતે. જો પોતાનું જ હોતે
કોઈ દાડો ના દુઃખ દેતે. જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. જ્યાં પરને માન્યા પોતાના અને તેથી જ વેદે છે. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. ચડ્યું છે મન જો વંટોળે ભીતર વાયુની વિષમતા. બુદ્ધિ બગડી હમ અંધે મહી વાયુ છે અક્ષમતા. બુદ્ધિ બગડી અહમ અંધે મહી વાયુ છે અસમતા. પ્રકૃતિ ઉદ્ગલી જણશો પરાધીન ચાલે પરસતે. પ્રકૃતિ પૂદગલી જણસો પરાધીન ચાલે પરસતે. હવા પાણી ને આરે ભર્યું જે તે નીકળશે. હવા પાણીને આહારે ભર્યું જેવું તે નીકળશે. ઇમોશનલ કરતી જે મન ગાંઠ છે ચીકણા અહમ જણિયા પડ. ઇમોશનલ કરતી જે મન ગાંઠ છે ચીકણા અહમ જણિયા પડ. બહુ રાગે દેશ ગુંજા અનેકા આવરણી સ્વચ્છંદ. બહુ રાગે યા દ્વેષે ઘૂંટ્યા અનેકા આવરણી સ્વચ્છંદ. અકેકા પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો. અકેકા પડ ઉખડતા જોઈ ઘણી ફેર આવે કંટાળો. તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાટાળો. તે દોષો ડુંગળી જેવા છે ઝેરી વિષય કાટાળો. મનોચિત્ત બેઉ ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન. મનોચિત્ત બેઉ ભેગા થઈ તરંગો ને કરે ઉત્પન્ન. કપોળ કલ્પિત ગગન ઘોળે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. કપોળ કલ્પિત ગગન ઘોડે અનંતા ચિત્ર ઘડતા સ્પંદ. જે મુજબ માહિતી સંગરી તે મુજબ જ્ઞાન દર્શન હોય. જે મુજબ માહિતી સંગરી તે મુજબ જ્ઞાન દર્શન હોય. મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય.
મહી જેવો છે અહંકાર તે મુજબ બુદ્ધિ યોગે હોય. નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી ચોર. નથી કાયમ ગુણો પ્રાકૃત બને દાનેશ્વરી ચોર. ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. બગડતા પ્રાણવાયુથી બગાડો પેસે છે મનમાં. ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્તમાં પર. ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં. ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં. ઉદાને બુદ્ધિ બગડે છે સમાને ભટકે ચિત્ત પરમાં. ગમે ત્યાં સૂઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર. ગમે ત્યાં સૂઈ જાવ ભલે પરંતુ ચિત્ત ભટકે બહાર. ન જોયું હોય એવું એ બતાવે ફોટા ચિત્તાધાર. ન જોયું હોય એવું એ બતાવે ખોટા ચિત્તાધાર. જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અબ ઘડીએ ચિત્ત. જુએ છે વર્તમાને ફક્ત જે દેખે અબ ઘડીએ ચિત્ત. ભર્યા જ્ઞાન બુદ્ધ દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. ભર્યા અજ્ઞાન ભૂત દર્શન પલટતા થઈ જશે શુદ્ધ ચિત્ત. બેધારા વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા. બેધારા વહેતી નિરંતર સ્વધારા યા તો પરધારા. મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા. મળે શુદ્ધ જ્ઞાન સુદર્શન મળે સુખ મર્મ અપારા. ને છેલ્લે જ્ઞાન સિંજાતા બને છે સૂક્ષ્મ રૂપી મન. ને છેલ્લે જ્ઞાન સિંજાતા બને છે સૂક્ષ્મ રૂપી મન. વહેતા કાળ સૂક્ષ્મતર બિનસરી છેલ્લે સૂક્ષ્મતમ.
વહેતા કાળે સૂક્ષ્મતર બિનસરી છેલ્લે સૂક્ષ્મતમ. મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સૌ. મીઠી વસ્તુ નવા ગોળે ને કડવું વાગોળે છે સહુ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. કલાકો ના કલાક સુધી જો મન પણ દુઃખ દે છે બહુ. જો મન પણ દુઃખ દે છે બહુ. જો મન પણ દુઃખ દે છે બહુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. બસ બીજું કશું કહેવાય એવું જ નથી. કવિરાજ તો એટલું બધું અંદર અંદર આપણને લઈ જાય છે. એમાં વાયુની એક બહુ સરસ સમજ આપી આપણને. હા, જી. કે વાયુના ચલણથી બધી વિચારોની અસરો થાય છે. વાયુ વિચાર કહે છે ને આપણા લોકો. યા રાઈટ. વાયુ બગડ્યો લાગે છે આજે. હા, એમાં ઘણા બધા જવાબ આવી જાય છે. પણ कुल्लर साहब अभी आज आपको पूछना है, पूनम बहन बताते थे कि आज हमें पूछना है. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. તો એકદમ ક્લીન કટ કરી નાખ્યું ને બધું. અરે બધું જય યાર. જય સચ્ચિદાનંદ. જય ભાઈ કરમસદ પૂછાવે છે. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો બોલો પરેશભાઈ. હવે આ છેલ્લે પદ ગયો ને એમાં એક છે લીટી કે ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. એટલે એ જરા સમજાતું નથી. હા, આ ઉપરની લીટી તો ખબર પડી, નથી કાયમ ગુણ પ્રાકૃત બને દાનેશ્વરી ચોર, એ તો ખ્યાલ આવી જાય છે, પણ એની નીચેની લીટી નહીં ખ્યાલ આવતી. શું છે લીટી? શું છે? નથી કાયમ ગુણ પ્રાકૃત બને દાનેશ્વરી ચોર. ઓકે. ઘણા સંયોગ. હા આવ્યું. ઓકે. ઘણા સંયોગ આધીન જીવ જગતને મળશે નહીં ત્યાં ફોડ. પરેશભાઈ શું કહેવા માંગે છે હા કે નથી કાયમ ગુણો પ્રાકૃત. હા, એ ઉપરની લાઈન તો ખ્યાલ આવે છે મને. કે આ પ્રકૃતિના ગુણો કાયમના નથી. બરાબર છે. તો કોઈ દાનેશ્વરી છે અને કોઈ ચોર છે, પ્રકૃતિનો ભાગ ખરો કે નહીં? હા ખરો, પ્રકૃતિનો જ. એટલે પ્રકૃતિનો ભાગ એટલે એનો અર્થ શું થયો કે આજે કોઈ દાનેશ્વરી હોય હા અથવા આજે કોઈ ચોર હોય હા એટલે કાલે દાનેશ્વરી કે કાલે ચોર ના રહે. ચોર હોય તો બદલાઈ જાય. થઈ જાય. હા તો કે આવું કેમ થાય? તો કે ઘણા સંયોગ આધીન જીવ. બરાબર. આ જીવ છે હા સ્વતંત્ર નથી, સંયોગોને આધીન છે ને. હા, સંયોગોના આધીન છે. બરાબર. એટલે દાદા ભગવાન એક સરસ દાખલો આપતા હતા હા કે કોઈ ચોર હોય હા તો ખિસ્સો કાપતો હોય, હા આખું જગત શું કે આ ચોર છે, ચોર છે, ચોર છે. બરાબર. પણ જયારે એના ઘરે જાય ને એની બહેન આવી હોય હા તો પછી એની બહેનને 500 રૂપિયા કાઢીને આપી દે કે ના આપી દે? આપે ને. તો જગત માટે ચોર છે અને એની બહેન માટે દાનેશ્વરી થઈ ગયો કે ના થઈ ગયો? થયો. તો કે આ પ્રકૃતિના ગુણો બદલાય કરે. બરાબર. સમજાય? હા એટલે પ્રકૃતિ જેની સાથે જેવા જેવા હિસાબ હોય એવો ભાગ ભજવે. બરાબર. અને હવે બીજી રીતે સમજીએ. વાક્ય આવે ઘણા સંયોગ આધીન હા જીવ. હા તો કે કોઈ રાજા હોય, જંગલમાં શિકાર ખેલવા ગયો, જંગલમાં ભૂલો પડી ગયો, હા એને ભૂખ તરસ લાગી છે, ખાવાને પોતાના લશ્કરથી સિપાહીઓથી જુદો પડી ગયો છે. તો એમ જોતા જોતા તપાસ કરતા કરતા એને કોઈ નાનું ઝૂંપડું જેવું દેખાય. હા તો ઝૂંપડામાં જાય કે ના જાય? જાય. પછી ઝૂંપડામાં જાય ને કોઈ હોય નહીં, ઝૂંપડામાં કોઈ દેખાય નહીં, હા પણ ત્યાં પેલા રોટલા પડેલા હોય ઢાંકેલા અને હા. પાણી એ પડેલું હોય હા અને એને જબરજસ્ત ભૂખ લાગી છે, તરસ લાગી છે,
હા કોઈને પૂછ્યા વગર એ રોટલા ખાઈ લે ને પાણી પીએ કે ના પીએ? પીવે. હવે આમ જોવા જઈએ તો કોઈની વસ્તુ કોઈને પૂછ્યા વગર લીધી એ ચોરી કહેવાય. બરાબર. એટલે રાજા ચોર કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો એ જ રાજા પછી એના સિપાહીઓ આવી જાય એટલે એને લઈને રાજમહેલમાં જાય, પછી એ આવી રીતે ચોરી કરે ખરો? ના કરે. સમજાય? તો કે સંજોગોને આધીન એ ચોર છે. બરાબર. આપણી મોટા મોટી ભૂલ શું થાય છે કે વ્યક્તિ કરે છે સંજોગોના આધીન, અને એને આપણે સાચું માની લઈએ છીએ, એ જ કરે છે એવું માની લઈએ છીએ, એટલે આપણે એના માટે અભિપ્રાય ઉભો થઈ જાય, પછી એમાંથી આ દ્વેષ ઉભો થઈ જાય, અને દ્વેષને લઈને આખો સંસાર ચાલ્યા કરે. બરાબર. એટલે આ આંખે દેખેલું સાચું માનવું નહીં, અને કાને સાંભળેલું સાચું માનવું નહીં, કારણ કે સંયોગોને આધીન છે. બરાબર. બને કે કોઈ વ્યક્તિ આજે ઊંધું કરે છે, એને સંયોગોને આધીન કર્યું, પણ પછી એને એવો સંયોગ આવે ને તો એ ઊંધું કરે નહીં. સમજાય? રાજાની સમજણ કેવી હોય કે મારે બધાને આપવાનું હોય, લેવાનું ના હોય. બરાબર. પણ કુદરતી સંજોગ એવો આવે કે જબરજસ્ત ભૂખ તરસ લાગી હોય ને કોઈ આપનારું હોય નહીં, આજુબાજુ કોઈ હોય ને એને સામે પડ્યું હોય, તો પછી માલિકને પૂછવા રહે ખરો? ના, કોઈ ના મળે તો ના રહે. તો કે સંજોગો અને આધીન ચોરી કરે છે, કાયમનો ચોર નથી. બરાબર. આ વાત આપણને સમજાય. હા. પછી અંદર બુદ્ધિ શું બતાવે કે બરાબર છે, રાજા તો સંજોગોને આધીન ચોરી કરી, પણ બીજો ચોર ચોરી કરે તો એની પ્રકૃતિ સ્વભાવ છે. તો કે ના, પ્રકૃતિ સ્વભાવ એ તો એક વાત છે આખી. આમ જોવા જાય તો જ્યાં જ્યાં ચોરી કરે છે બધાની સાથેનો હિસાબ છે ત્યારે ચોરી કરે છે ને. હા, વિધાઉટ હિસાબ કશું નહીં થાય. અને બીજું એનો સ્વભાવ હોય તો પાછું એને કોઈ કેવા મળે, એવા જ્ઞાની કેવા સત્પુરુષ મળે તો પાછો એનો પ્રકૃતિનો સ્વભાવ બદલાય નહીં. તમે જુઓ કે જ્ઞાની કે સત્પુરુષ મળ્યા તો પાછું એને થાય કે આ તમે બહુ ખોટું કર્યું, મારી બહુ મોટી ભૂલો થઈ ગઈ, એને પસ્તાવો થાય. તો કે એમાંથી બહાર આવી જાય કે ના આવી જાય? આવે. તો કે વ્યક્તિ બહાર આવી જાય અને આપણે ફસાઈ જઈએ. અભિપ્રાય આપીને એને ચોર જોઈને આપણી દ્રષ્ટિએ દોષિત થઈ ગઈ, એને ચોર તરીકે જોયો, એટલે આપણે ફસાઈ જઈએ. અને પેલું સંજોગોને આધીન હોય અને એની અંદર જાગૃતિ આવી ગઈ એટલે પછી એમાંથી બહાર આવી ગયો. એટલે એ પ્રગતિ કરે અને આપણે આંખેથી જોઈ એને સાચું માની, એને કરતા માની, આ સંયોગો કરતા છે બધું આપણે સમજાય નહીં, એ જાગૃતિ ના રહે એટલે આપણે સ્લીપ થઈએ. પરેશભાઈ સમજાય વાત? સમજાયો. જગત ને મળશે નહીં ત્યાં ફોડ. આગળ છે બીજું? એ જગત ને મળશે નહીં ત્યાં ફોડ, એમ એની મેં. જગત ને મળશે નહીં ત્યાં ફોડ. હા, એટલે જગત ને તો આ ફોડ જ ના પડે ને. ના પડે. બરાબર. વ્યવસ્થિત શક્તિને સમજાય નહીં, કરતા સમજાય નહીં. 2-4 વાર ચોરી કરતા પકડો એટલે આખું જગત શું માને કે ના, આ ચોર જ છે, આ ચોર જ છે, આ ચોર જ છે. બરાબર. એટલે જગત નો ફોડ નહીં પડે. હા, આપણે આ દાદાબાની દ્રષ્ટિની વાત કરી, વિતરાગ દ્રષ્ટિની વાત કરી, તો તમને ફોડ પડે કે ના પડે? પડે. એટલે આ તમારા માટે ફોડ છે. બરાબર. તમારા માટે એટલે શું કે જેને મોક્ષે જવું છે એના માટે આ વિતરાગોના ફોડ છે, એના માટે આ દાદા ભગવાનના ફોડ છે. બરાબર છે. દાદા ભગવાનની વાત જેમ છે તેમ સમજાય ને પકડાઈ ગઈ તો પછી મોક્ષ ચાલવા માંડે. એટલે આપણે બહારના જગતને કહીએ ને કે ભાઈ આ તો સંજોગોથી ચોર છે, ઘણા એવા ડેવલપ હોય તો એને બુદ્ધિના લેવલે પકડાય ખરું. બરાબર. તમને જે આખી વાત પકડાય કે આ સંજોગોને આધીન, આ મન વચન કાયા, આ ફાઇલ નંબર 1 આખી વ્યવસ્થિત આધીન તમને સમજાય. બરાબર. પછી મન વચન કાયાનો જે આખો વ્યવહાર થાય છે, જેની સાથે વ્યવહાર થાય છે કે આપણો લઈ આવેલો હિસાબ ઉકલે છે, એ તમને સમજાય દ્રષ્ટિના હિસાબે. બહાર કહીએ તો શું કે આ દરેક જગ્યાએ મારો જ હિસાબ, દરેક જગ્યાએ મારો જ હિસાબ થાય કે ના થાય? થાય. એટલે એ બુદ્ધિ ઉભી થયા આગળ રહે નહીં. બરાબર. અને આપણને જે જ્ઞાનનો ફોડ પડ્યો છે એટલે બુદ્ધિ ઉભી થતી હોય ને એ બેસી જાય. બરાબર. બુદ્ધિ બેન ડાયા થઈને દરવાજા પાસે બેસી જાય. એટલે આ કીધું કે જગતને મળશે નહીં ત્યાં ફોડ. સાચી વાત. આપણા મહાત્માઓને અમુક એવા ડેવલપ હોય એને સમજાઈ જાય વાત. આખું જગત તો શું વિચારે કે ના ભાઈ ટીટ ફોર ટેટ,
એને એ આમ વાત કર્યું એટલે એને આમ સજા કરવી જ જોઈએ. બરાબર. જય સચ્ચિદાનંદ. આગળ વધી જય સમજાયું ને પરેશભાઈ? હા સમજાય સાહેબ, હા, તો સમજાય. આગળ વધીએ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. શાંતિ દાદાનો પ્રશ્ન છે, બહુ સારું. જય સચ્ચિદાનંદ જય ભરતાનંદજી. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હવે આ પદમાં જ જે છેલ્લી લીટી આવે છે કે ને છેલ્લે જ્ઞાન સીધાત. ને છેલ્લે જ્ઞાન સીધાત છેલ્લે જ્ઞાન સિજાતા બને છે સૂક્ષ્મ રૂપી મન. મન વહેતા કારે સૂક્ષ્મતર બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ. સૂક્ષ્મતમ. એટલે આપણને જે જ્ઞાન આપ્યું ને, હા, એટલે આપણને જે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું, તો ક્યાં તો આપણને એક અમાસમાંથી બીજ કરી આપી. હા, બીજ કરી જેમ 5 આજ્ઞામાં રહીએ, બરાબર. તો 5 આજ્ઞામાં જુદા જુદા સંજોગોમાં આપણે 5 આજ્ઞામાં ટેસ્ટેડ થતા જઈએ. એમ હા. એમ જેમ ખીચડી ચડી જાય ખરી, પણ પછી સિજાવા દેવી પડે ને. હા, સીધા જવી પડે. એમ જ્ઞાન પણ સિજાય કે ના સિજાય? હા, જ્ઞાન સીધાય. એટલે જ્ઞાન પણ સિજાય. જેમ બરાબર. એટલે ખીચડી સિજાય પછી એનો ટેસ્ટ આવે. બરાબર. એવું આ જ્ઞાન સિજાય એટલે એનો ટેસ્ટ આવે. બરાબર. પછી શું કહે છે કે બને છે સૂક્ષ્મ રૂપી મન, વહેતા કારે સૂક્ષ્મતર. હા, છેલ્લે આ આજ્ઞામાં રહેતા રહેતા જ્ઞાન સિજાય, એટલે કે જ્ઞાન પૂર્ણાહુતિની નજીક જાય. હા, એટલે આ જે સૂક્ષ્મ રૂપી મન છે, હા, મન આપણું છે ને, મન સ્થૂળ મન અને સૂક્ષ્મ મન એવું કેમ. બરાબર. એટલે આ જે વિચારો આવે અંદર, આ જે મનનો જે સ્વભાવ છે, એટલે કે મન એટલે શું કે કર્મોની પોટલી. હા, તો કે આ જે કર્મોની પોટલીમાંથી એક પછી એક વિચારો ફૂટે છે, એ સ્થૂળ મન છે. હા, એ સ્થૂળમાં સમજાય? જે વિચારો ફૂટે જે સ્થૂળ મન છે. અને પછી તો કે એની સાથે એ વિચાર સાથે બેસી જાય છે અને પોતાની એટલે કે અહંકારની એમાં સહી થાય છે, એટલે નવું સૂક્ષ્મ મન આખું ઊભું થાય છે. બરાબર. એટલે એ મન પછી બીજા અવતારમાં આપણને સ્થૂળ મન રૂપે ભેગું થાય. બરાબર. સમજાય? એટલે આમ સૂક્ષ્મ મન ઊભું થાય. હવે જ્ઞાન જેમ જેમ સિજાય એટલે પછી શું થાય કે છેલ્લે પોતે સૂક્ષ્મતમ સુધી પહોંચી જાય. સૂક્ષ્મતમ એટલે શું કહેવા માંગે છે કે મનથી એટલો જ છૂટો રહે હા, કે મન એને કોઈ પણ પ્રકારની અસર કરે નહીં. બરાબર. એટલે કે પોતે શુદ્ધાત્મા પદમાં જે સ્થિર થઈ ગયો, હા, એટલે હા. કે આ સ્થૂળ મન કે સૂક્ષ્મ મન એની એને કોઈ પણ પ્રકારની અસર રહે નહીં. બરાબર. બરાબર. કે એને એટલે અંદર તો કે કમિત માર્ગમાં તો એ દશા જાય ને તો એ બધો માલ જ ખાલી થઈ ગયો. એ જાતનો માલ આખો ખાલી થઈ ગયો. આપણને છે એટલે આ ભરેલો માલ છે, એટલે શું થાય કે મન પણ આપણને હેરાન કરી જાય. બરાબર. ક્યારેક મનમાં એવા ઉપરા ઉપરી વિચારો આવે ને તો થાય કે આ મન બહુ હેરાન કરે છે. બરાબર. પછી એ વખતે એ મનને શુદ્ધાત્મા થઈને જુએ. હા, હા. એટલે કે મનના ઘોડા ઉપર બેસી જાય. બરાબર. એટલે મન સાથે થોડી વાત કરે, ભાઈ ચાલો કઈ રીતે જેટલું દોડવું એટલું દોડ. બરાબર. અમે તારી સાથે દોડવાના નથી, અમે તો આ મનના ઘોડા પર બેસી જવાના છીએ. બરાબર. એટલે શું થાય, મનનો ઘોડો દોડી દોડીને થાકી જાય. થાકી જાય. હા, સમજાય એ વાત છે? એટલે મનનો ઘોડો દોડી દોડીને થાકી જાય એટલે એનો અર્થ શું થયો કે એની મનની અસર આપણને ના થાય. હા, બરાબર.
આપણે છૂટા. તો મન જે આપણને હેરાન કરતું હોય હા, એ હેરાન ના કરે. હેરાન ના કરી શકે. એટલે મનના આપણે જ્ઞાતા રસ્તા થયા. બરાબર. અને જેટલો સમય જ્ઞાતા રસ્તા થઈ તો એ શું થયું કે બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ, હા એટલે કે આપણી એ સૂક્ષ્મતમ દશા, હા હા તો કે એ દશા એટલે એ પદમાં આપણે સ્થિર થયા. એટલે કે બરાબર. આ મન વચન કાયા, એટલે પેલી બીજી બધી અસરો ઉપડી જાય. પણ મનની જે છેલ્લે રહી એ પણ હા. કોઈ અસર, કોઈ ઇફેક્ટ ના રહે. ના રે. એટલે કે મન એનું કાર્ય કર્યા કરે, મન એનું હા. ફંક્શન કર્યા કરે, મન એના સ્વભાવમાં રહે, અને હા. આપણે શુદ્ધાત્મા આપણે આપણા સ્વભાવમાં રહીએ. બરાબર. આપણે આપણા સ્વભાવમાં રહીએ. તો બંને બરાબર. જુદા જુદા રહે એટલે બંને એકબીજાને કોઈ અસર કરે નહીં. નહીં. એટલે કે આ બિન અસરી છેલ્લે સૂક્ષ્મતમ, એટલે કે એની છેક આમ સ્થૂળ લેવલે અસર ના થાય, સૂક્ષ્મ લેવલે ના થાય, સૂક્ષ્મતર લેવલે ના થાય, અને સૂક્ષ્મતમ લેવલે પણ કોઈ જાતની અસર થાય નહીં. થાય નહીં. બરાબર. સ્ટેશન દૂર છે પણ આ તો આમ જાણી રાખવાનું. હા હા બરાબર. આપણે કે ઉતાવળ તો છે નહીં, ના ના તે ઘરમાં જ છે, તૈયાર ખાવા પીવાનું મળે છે. હા હા, ત્યારે પછી ભરતાનંદજી, હા બોલો બોલો. શાક સમારવું પડે છે એમને. ના, એ તો પાકા શાંતિદાદા પાકા છે, એ શાક સમારે નહીં ક્યારેય. શાંતિદાદા શાક સમારો તમે? એટલે આપણે કામ તો કરવું પડે ને સાહેબ. હા, પણ તમે કામ કરો. ના. હા, કામ કરનાર આપણે નહીં. હા, આપણી વાહ. નહીં છે. હા, બસ એ જ ભૂમિકાએ આપણે કામ કરીએ છીએ. આટલું રહ્યું ને એટલે બધું આવી ગયું. હા હા સરસ. એટલે શાંતિદાદા શાક સમારે. હા પણ આપણે જોનાર. હાથ પગ સારા રહે. હા શાક સમારે છે એ આ બાને હેલ્પ કરવા માટે સમારો છો કે તમારી હેલ્થ સાઈડ એના માટે કરો છો? આપણી હેલ્થ સાઈડ માટે. એટલે આ તમે શાંતિદાદા માટે કરો છો, એમની પર ઉપકાર નથી કરતા. હા એમની પર ઉપકાર ના. શાંતિદાદા કરે અને હું શુદ્ધાત્મા, એટલે કેટલી છૂટું ને છૂટું રહે, અને કોઈ જાત સરસ. એટલે તમે હવે પાકા થઈ ગયા. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. સારું થયું, જો દીપકાનંદ જે મમરો મૂકે તો સારું થયું ને. હા સારું કર્યું. સારું કહ્યું. અને તમે ફોટ પાડ્યો સરસ. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીરુબેન, જય સચ્ચિદાનંદ. જય ભરતાનંદજી, સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, મારે ક્વેશ્ચન પૂછવો હતો. આપણે આજે વ્યવહારમાં નાટક કરવાનું કહે છે ને? દીપકાનંદજી, આવું આ લેપટોપ પર બેઠું, મને અવાજ બહુ ધીરો આવે છે, કંઈક જરૂર પડે તમે રિપીટ કરી લેજો. હા અથવા તમે જ્યાં જોરથી બોલજો. નીરુબેન, ત્યાં જોરથી. હા હા ચોક્કસ. ભરતાનંદજી, આપણે જે આ વ્યવહારમાં નાટક કરવાનું કહે છે ને, હા. આપણે નાટક કરવાનું, કરવાનું કે છે. હા, એ નાટક શબ્દ ઉપર છે ને આમ આમ જૂઠું લાગે, એમ કે આપણે જે રીતે આપણે નાટક કરવાનું એવું થાય. હા, એટલે એમાં કેવી રીતે, આઈ મીન મને ફાવતું નથી, એ મને બેસતું જ નથી. મને આમ અંદર એમ જ થાય કે આ યોગ્ય નથી લાગતું આ નાટક કરવાનું. એટલે એના ઉપર થોડું ફોડ પાડો ને. તમે જે નાટક શબ્દ છે ને એને આ લોકો જે બધું આમ ટ્રીક કરે ને એ તરફ લઈ જાઓ છો. હા, જગતના લોકો જે ટ્રીક કરે, ચાલબાજી કરે, એને તમે નાટક કહો છો. હા, દાદા ભગવાન જે નાટક કે છે કે આ નીરુબેન રોલ ભજવે અને તમે શુદ્ધાત્મા થઈને જુઓ, એને નાટક કહ્યું. ઓકે. સમજાય? એટલે આ નીરુબેન નો રોલ છે એ ટેમ્પરરી ખરો કે નહીં? હા, ટેમ્પરરી. એટલે હા, કે અત્યારે રોલ કર્યો પછી એ રોલ નો ભાગ પૂરો થયો પછી ફરી પાછો એનો એ રોલ આવે ખરો કે ફરી બીજો નવો રોલ આવે? રાઈટ. હા, કે ના ટકે, જે ટકે નહીં એ નાટક. નાટક. ઓકે. તમે આ દેખાડો કરો ને એ નાટક કર્યો ના કહેવાય. હા, સમજાય? આપણે જાડી ભાષામાં શું સમજીએ, લૌકિક ભાષામાં, કે ભાઈ એને આમ અંદર જુદું છે ને બહાર નાટક કરે છે. હા, રાઈટ. ત્યારે આપણે નાટક એટલે શું કે આ નીરુબેન થી છૂટા પડ્યા, હા, એટલે નીરુબેન ને આપણે જોનારા થયા. જેમ નાટકમાં એક્ટર અને પ્રેક્ષક બંને જુદા હોય, એવું આ નીરુબેન ને જોનારા થયા એટલે નાટક થયું કહેવાય. ઓકે. એટલે આ રીતે, એટલે એ નાટક.
હવે હા. નિરૂપણને જોનારા થયા એટલે દાદા શું કહે છે કે નાટક કરતા હોઈએ અને નાટકમાં રાજા હોય અને પછી એની રાણી મરી જાય તો રડે કે ના રડે નાટકમાં? નાટકમાં રડે, રાઈટ. તો નાટકમાં રડે, પણ પછી જેવો એ સીન પૂરો થાય અને પછી એ સ્ટેજ થી પાછળ જાય તો પાછળ આરામ જોડે ચા બા પીએ કે ના પીએ? એ દુઃખી હોય કે મારી રાણી મરી ગઈ એમ. ના ભાઈ ના. તો કે કેમ એવું કેમ કરે છે? તો કે એને ખબર છે કે આ નાટક છે, હા, આ સાચું નથી, આ નાટક છે. રાઈટ. તો એવું આ જે આખો રિલેટિવ ભાગ છે, વ્યવહારનો ભાગ, હા, એ વ્યવહારનો ભાગ સાચો છે? ના, જો સાચો હોય તો કાયમ માટે રહે. બરાબર છે. જે કાયમ રહે નહીં એ બધું જે તકલાદી હોય એ બધું નાટક કહેવાય કે ના કહેવાય? ટેમ્પરરી કહેવાય કે ના કહેવાય? ટેમ્પરરી, હા, બરાબર છે. આ બધું ટેમ્પરરી. અને તમે શુદ્ધાત્મા છે પરમેનન્ટ ખરા કે નહીં? હા. કે આપણે પોતે પરમેનન્ટ. તો આ રહ્યું, આ જાગૃતિ રહી કે હું શુદ્ધાત્મા છું અને આ નિરૂપણ કરે છે તો એને નાટક કહેવાય. અને આવું નાટક ભજવાય તો મોક્ષે જવાય. એટલે આ નાટક ભજવતા ભજવતા મોક્ષે જવાનું છે. ઓલરાઈટ. ઓકે, હા, હવે થોડું હા, સમજણ પડી એ બાબતમાં, કારણ કે પેલો શબ્દ જે નાટક કે ને તો એમ લાગે કે આપણે સતત લૌકિક ભાષામાં પકડી લઈએ. રાઈટ, રાઈટ, આમ જૂઠું લાગે. માંગે છે આખી વાત જ અલૌકિક છે ને. હા, દાદા ભગવાન આપણે લૌકિક માંથી અલૌકિક માં લઈ જાય છે. હા, બરાબર છે. એટલે દાદાએ બહુ સાદી ભાષામાં શું કહ્યું કે આ જે નાટક છે એટલે કે આ વ્યવહારનો ભાગ છે. તો વ્યવહારનો ભાગ આપણે જોઈએ એટલે આપણે જોઈએ કે કોઈ અપમાન કર્યું કે કોઈ આમ કર્યું, કોઈ આમ કર્યું, એટલે વ્યવહારનો ભાગ આપણને નાટક સ્વરૂપે ના લાગે પણ આપણે સાચો લાગે. હા. અને એને સાચો માનીએ એટલે પછી અંદર રાગ દ્વેષ ઉભા થાય. હા. અને એ રીતે એનું જીવનભરના ચક્કર સંસાર આખો ચાલ્યા કરે. રાઈટ, રાઈટ. આખો સંસાર ચાલ્યા કરે. અને હવે તો કે હવે એ વ્યવહાર એ સાચો ના માને. વ્યવહારનો ભાગ એ નાટક વાળો ભાગ એ નિકાલી છે એવું એને દેખાય ને હું શુદ્ધાત્મા, હું કાયમ. બરાબર છે. એટલે કે નિશ્ચયને નિશ્ચય જાણે અને વ્યવહારને વ્યવહાર જાણે, નાટક નાટક જાણે. એટલે સતત સમયે સમયે મુક્ત થતો જાય. બધા સંજોગોમાં મુક્ત થતો જાય. મુક્ત થાય, હા. પછી મુક્ત થઈ જાય. હા, થેન્ક યુ. ચાલો આગળ પૂછો. હા, બીજો એક શબ્દ આપણે જે પૂછ્યું દીપક આનંદજી, દીપક આનંદજી પૂછ્યું. પૂછો. હા, આ જે શબ્દ જે તાંતો છે ને, તાંતો શબ્દ, એના ઉપર, હા, તાંતો, એના ઉપર થોડો ફોડ આપવાનો ને. તમે ક્યાં રહો છો? ક્યાં તમે? લોસ એન્જલસ, અમેરિકામાં. લોસ એન્જલસ. એટલે ગુજરાતી એટલું આવડતું નથી એવું કહેવા માંગો છો ને? ના, આવડે છે. ગુજરાતી આવડે એટલે ઇન્ડિયામાં જે ગુજરાતી આવડે એવું નહીં એમ. હા, ના, આવડે છે. આવડે. હા. તાંતો એટલે તમને દાદાના દાખલો આપીને સમજાવું તમને. હા. તાંતો એટલે શું? તંત્ર એટલે કનેક્ટિવિટી. હા. આજે કનેક્શન ચાલુ ને ચાલુ રહે ને. હા. એટલે દાદા ભગવાન એક બહુ સરસ દાખલો આપતા હતા કે આ પતિ પત્ની હોય અને રાતના બંનેની વચ્ચે કઈ ઝઘડો થયો એટલે એક આમ ફરીને સુજાય ને એક આમ ફરીને સુજાય, વાત કરી બંધ કરી દે. સવાર પડે એટલે વાત તો ના કરે પણ પછી ચા તો બનાવવી પડે ને. એટલે પત્ની ચા બનાવે પણ વાત નથી કરતા, એટલે કે કેવી રીતે ચા તૈયાર થઈ ગઈ પી લો એમ. એટલે ભાઈ શું કરે કે પેલા ટીપોય ઉપર કપ આમ ખખડાઈને ખણી કહીને પછાડીને મૂકે. એટલે પેલા સમજી જાય કે ભાઈ આ ચા તૈયાર થઈ ગઈ છે, મારે પી લેવાની. દાદા જો હવે દાદા શું કે છે જુઓ. દાદા કે છે કે આ રાતના ઝઘડો થયો પણ આખી રાત ગઈ પણ હજી એનો તાતો તૂટ્યો નથી. તો કે તાતો છે માટે આ ખણી કહીને મૂકે છે. એટલે કોઈ પણ વસ્તુ બની ગઈ એનો તંત છોડે નહીં.
એટલે આ નોંધ જેવું જ થયું, નોંધ હા, જેવું જ. નોંધ જેવું થયું. હા. નોંધ જેવું થયું. એટલે આ સમજવા માટે કે નોંધ તો કેવું વચ્ચે વચ્ચે બાજુ બ્રેક પડે, હા. જ્યારે આ બ્રેક ના પડે. અચ્છા. અને આ બ્રેક પડે એટલે તાતો તૂટી ગયો. અને નોંધ કેવી છે કે આ નોંધ જાડી પાતી થયા કરે. હા. ચાલો આગળ વાત કરીએ. આપણો ટાઈમ Thank you. લિમિટેડ હોય ને બાજુ. હા હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરાતનજી. હા બોલો. આપણે એક બુક છે વ્યવહાર નિશ્ચય વિજ્ઞાન સનાતન સુખની ગુરુ ચાવી સંપુટ 16. એમાં એક સૂત્ર છે કે ભાઈ આત્માર્થે જીવવું એનું નામ સ્વાર્થ. બરાબર. સૂત્ર નંબર શું છે? એની પર નંબર નહીં લખ્યો, વ્હાઈટ કલરની પેલી બુક છે. હા, નીચે નંબર છે જો બરાબર. A755 સોરી A755. 755 ઓકે. આત્માર્થે જીવવું એને સ્વાર્થ કેવી રીતે કહેવાય? શું કીધું? આત્મા અર્થે જીવવું એનું નામ સ્વાર્થ, એટલે એ કેવું એ ખ્યાલ ના આવ્યો. ભરત આનંદજી સાંભળ્યું? હા, મેં સાંભળ્યું. આત્મા અર્થે જીવવું એનું નામ સ્વાર્થ. આ વસ્તુ તમને સમજાય નહીં, બરાબર ને? હા. હા. તો દાદા ભગવાન બધા શબ્દોના એક્ઝેક્ટ મૂળ સુધી લઈ જાય છે. બરાબર. તો કે આખું જગત સ્વાર્થ કોને કે સ્વાર્થ એટલે સેલ્ફિશ, કે આ સ્વાર્થી એનું પોતાનું જ જોઈએ અને બીજાનું ના જોઈએ, એટલે કે આ સ્વાર્થી છે. દાદા ભગવાન કે છે કે ભગવાનની ભાષામાં સ્વાર્થી થવાનું છે. સ્વાર્થી એટલે શું? કે જે સ્વનો અર્થ કાઢી લે, એટલે પોતાનું કામ કાઢી લે, એને સાચો સ્વાર્થી કહેવાય. બરાબર. તો કે આપણને હવે ભાન થયું કે હું શુદ્ધાત્મા છું અને હવે આપણે જે 5 આજ્ઞામાં રહીને પૂર્ણાહુતિ કરવાની છે એ પોતાનું કામ કાઢી લેવાનું છે. બરાબર. જે વ્યક્તિ એ પોતાનું કામ કાઢી લેતો હોય એ ભગવાનની ભાષામાં સ્વાર્થી કહેવાય. ભગવાનની બરાબર. જગતની ભાષામાં સ્વાર્થી કોણ કહેવાય? તો કે આ સ્વાર્થી હોય એટલે કે એનો પોતાનું જ આમ કે એ જે ફાઇલ નંબર 1 ની વેબસાઇટ જોતો હોય ને એ સ્વાર્થી કહેવાય. બરાબર. ફાઇલ નંબર 1 ની. હા, આવી ગયું. આત્મા તે જીવવું એનું નામ સ્વાર્થ. એટલે આવી રીતે છે. ખ્યાલ આવ્યો કે પોતે ફાઇલ નંબર 1 માટે નથી જીવતો. પોતે જે પોતાને આ જે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, હું શુદ્ધાત્મા જેવું ભાન થયું, એટલે ધ્યેય માટે જીવે છે. બરાબર. પોતાના ધ્યેય માટે જીવે છે, એને આત્માથી જીવવું કહેવાય. અને એ સ્વાર્થ કહેવાય. અને સ્વાર્થ ઉભો થાય એટલે જીવ મોક્ષે જાય. સમજી ગયો. હા, જય સચ્ચિદાનંદ. બરાબર સમજાઈ ગયું? હા, કમ્પ્લીટ. જય સચ્ચિદાનંદ. હું શોર્ટમાં બતાવું છું કારણ કે બધા પ્રશ્નો હોય ને બધા એટલા માટે. હા, કઈ વાંધો નહીં. મૂળ વાત સમજણ પડી ગઈ. ભરતભાઈ આગળ કોઈ વાત હોય તો કરો, કોઈનો પ્રશ્ન નથી હજી. તો પ્રશ્ન નથી તો બહુ સારું કહેવાય. જો બધા પ્રસંગ સાંભળતા બધા આટલા 6-7 મહિના સાંભળે છે, એ રીતે બધા જ્ઞાનીઓ થવા માંડ્યા એટલે પ્રશ્નો હવે રહ્યા નહીં. શાંતિ દાદા બરાબર છે ને? બરાબર. એક મિનિટ. એટલે આ સ્વાર્થથી વધારે વાત કરીએ આપણે. હા, મિનિટ કોઈ પ્રશ્ન આવ્યો છે? હા, હવે ચાલ લઈ લો. કુલર સાહેબ અનમ્યુટ કરીએ. હા, કઈ વાંધો નહીં. जय सच्चिदानंद भरतानंद जी। कुल्लर साहब जय सच्चिदानंद। भरतानंद जी, जितनी ज्यादा बुद्धि उतना इमोशनलपन, और जितना इमोशनलपन से बहुत भयंकर जीवों की हिंसा होती है, तो ये हिंसा कैसे होती है, ये इसका जरा फोड़ पाड़े। इसका रेफरेंस जरा दीजिएगा कुल्लर साहब। आप्तवाणी नंबर 10 उत्तरार्ध। पेज नंबर पता है? पेज नंबर सर 1 मिनट।
सब पेज नंबर मैं बता देता हूँ 1-2 मिनट में। तो जाने दीजिए, आगे बोलिए। पेज नंबर 18। ओके। ઇમોશનલ માં જીવાત કેવી રીતે મરી જાય, લાખો જીવોનું નુકસાન થાય. खुला साहब, अब बता पाएंगे कहाँ पर है? ये ऊपर में ही है सर, शुरू में ही, स्टार्टिंग फ्रॉम पेज 18. एक मिनट, ये गायों भैंसों से शुरू होता है? नहीं, सेकंड लाइन से. जेम परमेला मानसने જોખમદાર હોવું પડે છે. एक मिनट. उत्तरार्ध बताया ना आपने? हाँ जी. पेज नंबर नहीं, गाय भैंसों नहीं है सर. તમે પેલો yellow કરો ને જરા. पेज नंबर 18. नहीं तो मैं पढ़ देता हूँ सर. हाँ, अभी बोलिए. इसमें ये लिखा है, હાઇલાઇટ કરજો એટલે મને પેલો पेज 18 पेज नंबर 18. वो उससे शुरू होता है पेज नंबर 18. पेज नंबर 18 शुरू होता है 6A. એ ઉડી જાય એવી જોખમદારી નથી આ. ये हाउ डज इट स्टार्ट? यहाँ वो तो पेज तो निकाला मैंने. हाँ, એ તારે ઇમોશન માંથી ઇમોશનલ ભણી. हाँ, This is the heading. on that same page? नहीं, इससे पेज नेक्स्ट पेज. 16 पे है। ये पेज 16 पे है और ये है पेज 18 पे. How does the page start? The page starts, 18 page starts, એ ઉડી જાય એવી જોખમદારી નથી આ, પણ એ તો કુદરતી રીતે First line on the page 18. पेज 18 એ પહેલી લાઈન પઢ रहा हूं सर. 6A. એ ઉડી જાય એવી જોખમદારી નથી આ, પણ એ તો કુદરતી રીતે બધાને હોય. आँखों दसी है, बुद्धि पे है। इसको पहला हेडिंग, यहाँ पेज नंबर कुछ और है, अभी कुछ नहीं कर सकते. I'm sorry sir. इसका हेडिंग जो मेन इसका हेडिंग इसका मेन हेडिंग जो है ये है, એ તાને ઇમોશન માંથી ઇમોશનલ ભળી. परीक्षण और then number 3.4 आर्टिकल उसके आगे आर्टिकल के नंबर पे लिखा डका बुद्धि ना समाधान ज्ञान ना. चैप्टर 2 है. चैप्टर 2 के अंदर परीक्षण बुद्धि नु ने निरीक्षण पोतानु. नहीं, दैट्स फाइन. उसमें आर्टिकल नंबर 3.4 वगैरह क्या है वो, कुछ सब हेडिंग के पहले आगे लिखा है ना 3.3. आपने हेडिंग पढ़ा ना, उसमें व्हाट इज द, ऐसा कुछ नहीं लिखा सर. की सफेद दिखा रहा है उसमें। सिर्फ ये लिखा है चैप्टर 2 बुद्धि नु स्वरूप. दिस इज द स्टार्टिंग चैप्टर, बुद्धि नु स्वरूप. अच्छा, एक मिनट. हाँ, ये आ रहा है ना हेडिंग। ओके, जस्ट वेट, आई विल गेट इट. इसमें वो इट शुड कम. हाँ, 6 आ गया. ओके, फाइन. हाँ जी, ये है. दिस इज द पेज. या हाँ, ये है। यस, दिस इज करेक्ट. ये उड़ी जाए एवी जोखमदारी નથી. हाँ, कहाँ पर है ये आपने बताया वो? ये थर्ड लाइन से એમના આખો જીવન નુકસાન થાય છે ના, એવી આ એક જોખમદારી છે. જેમ પરણેલા માણસને, हाँ, જેમ પરણેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે, એમનાથી લાખો જીવોનું નુકસાન જ થાય છે ના. वो तो विषय में है।
ભરત આનંદજી વંચાય છે તમારાથી? હા હા મને વંચાયું જેમ પણ આગળનું પેલું 17 पेज पे अगर आप देखेंगे तो क्या रेफरेंस में है? बुद्धि इमोशनल पन के रेफरेंस में है। આગળ લો. આ તો મને વંચાયું કે જેમ પડેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે એમનાથી લાખો જીવ નુકસાન જ થાય છે ને, એવી આ એક જોખમદારી છે ને તેના પાપ લાગે છે ને પાછી ફરજિયાત છે. પણ શું જોખમદારી એટલે શની વાત કરે છે? इमोशनल पन नहीं। इतने विषय की बात करते हैं। If you see the previous page, ના એટલે પેજ નંબર 17 એક્સિડન્ટ થાય, આ જો એક્સિડન્ટ થાય, the last question હા હા on the previous page. બોલો સાહેબ. हाँ जी हाँ जी हाँ जी हाँ હા એટલે ઇમોશનલ થવાથી શરીરમાં લાખો જીવો મય ખલાસ થઈ જાય છે, हाँ सर, ये कैसे है? ઘણા દોષો બેસે हाँ जी અને પછી કહેશે હું અહિંસક છું, જીવડા મારતો જ નથી, હિંસા તો મેં કરી જ નથી. કે મેલ ચક્કર આખો દાડો હિંસા જ થયા કરે છે, આ નર્યા જીવો જ મરી રહ્યા છે. એટલે આ શું વાત છે કે આપણે હિંસા તો કે આપણે જીવને મારીએ એને હિંસા એવું સામાન્ય બધા માનતા હોય. राइट। અને ખરેખર વાત કેવી છે કે આપણને આજે ક્રોધમાન માયલોભ થાય हाँ जी તો કે એ વખતે અંદર બોડીમાં પણ એટલા બધા ચેન્જીસ આવે છે અને બહુ મોટી હિંસા થાય છે. અને એનાથી આગળ તો કે આ કસાયો થયા એટલે આત્માની હિંસા થઈ. કસાય એટલે બુચર. તો કોની હિંસા કરે? તો આત્માની હિંસા કરે છે. એટલે કે એ આત્માને એટલો ઢાંકી દે છે. એટલે એના રેફરન્સમાં વાત છે કે હું અહિંસક છું, જીવડા મારતો નથી, હિંસા તો મેં કરી જ નથી. પણ ના, તે હિંસા નથી કરી, પણ બીજો કેટલો બધો ઇમોશનલ થઈ જાય, બુદ્ધિ એને કેટલો બધો ઇમોશનલ કરે, સેન્સિટિવ કરે, જે અહંકારને આધારે એ જે થઈ જાય, સેન્સિટિવ થઈ જાય. તો કે આ બધું શું થયું? તો કે એ પણ મોટી જોખમદારી છે. બહુ મોટી હિંસા થઈ રહી છે અને એની જોખમદારી છે. અને હિંસા થઈ એટલે પછી એની જવાબદારી ભોગવે જ છૂટકો. તો કે આ કેવી જોખમદારી છે કે આ ઉડી જાય એવી નથી. એને તો એવું લાગે કે મેં તો કોઈ હિંસા કરી નથી. એને પોતાની અંદર ઉદ્વેગ થયો હોય, પોતે જ ઇમોશનલ થઈ ગયો, પોતે સેન્સિટિવ થઈ ગયો હોય, પણ અંદર કેટલાય જીવો મરી જાય. તો કે એ બધી હિંસા થઈ કે ના થઈ? તો કે હિંસા થઈ. એટલે સ્થૂળ હિંસા એ જ હિંસા છે એવું નહીં, આ પણ હિંસા થઈ. એટલે કે આજે ક્રોધમાન માયલોભ થાય છે એના પરિણામ સ્વરૂપ જે ઇમોશનલ થયો એની હિંસા થઈ. અને આ ક્રોધમાન માયલોભ થાય તો છેલ્લામાં છેલ્લી બાજુ હિંસા. એ કઈ? તો કે આત્માની હિંસા કીધી એને. એટલે એવા કડક શબ્દોમાં કીધું. એટલે પછી કે છે કે આ ઉડી જાય એવી જોખમ. આપકો હિન્દી में बोलना पड़ेगा? नहीं नहीं नहीं, गुजराती में चलेगा. આ ઉડી જાય એટલે એ ચલી જાય ऐसी जोखमदारी नहीं है. ये जो रिस्पॉन्सिबिलिटी आती है तो ऐसी नहीं है कि वो चली जाए. पर फिर आगे क्या बोलते हैं? तो कुदरती सबको होती है ना, सबको, सब लोग इमोशनल होते हैं, सेंसिटिव होते हैं, तो सबको होता भी है. हाँ जी हाँ. તો કે આ પણ એ તો કુદરત બધાને હોય. જેમ પડેલા માણસને જોખમદારી ભોગવવી પડે છે તેમનાથી લાખો જો નુકસાન થાય છે ને, એવી આ એક જોખમદારી છે. अभी ये जो बात करते वो अलग रेफरेंस में बात करते. भगवान क्या बताते कि जिसने शादी किया है तो पति पत्नी के बीच में जो विषय का संबंध है, तो विषय भोगते समय भी बहुत सारे जीवों की हिंसा होती है. तो अभी एक और क्या बताया कि ये कलयुग में एक पतिव्रत वो ब्रह्मचर्य है. हाँ जी. ये कलयुग में दूसरी जगह उनकी दृष्टि नहीं बिगड़े, दूसरी जगह उनसे स्थूल गलती नहीं हुए, इतना हो गया तो फिर वो ब्रह्मचर्य हो गया. तो ऐसा बात सही है, पर फिर भी ये जो भीतर बहुत सारे जीव मर जाते हैं उनका रिजल्ट तो बाद में आता ही है, ऐसा बताना चाहते हैं. इससे दीपक आनंद जी थोड़ा सा और नीचे करें. भले हो जाता है मगर ये होना नहीं चाहिए, वो पक्का हो जाए. हाँ जी हाँ. પછી फिर आगे बोलते हैं ઇમોશનલ માં જીવાત કેવી રીતે મરી જાય?
और भी आगे पेज 8 9 જે ગાડી वहीं पे જે ગાડી કૂદતી ચાલે. हाँ, बुद्धि की इमोशनल पनु વધે છે. हाँ, એટલે उनका प्रश्न है इससे कि ऊपर बुद्धि की इमोशनल पण વધે છે. तो दादावन क्या बताते हैं, बुद्धि इमोशनल स्वभाव की ही है. उनका स्वभाव ही दीपकानंद जी इससे थोड़ा सा ऊपर, ऊपर. अच्छा, ये वाला જે ગાડી ઇમોશનલ માં જીવાત કેવી રીતે મરી જાય. જે ગાડી કૂદતી કૂદતી ચાલે, वो पूछ रहे हैं आप? हाँ जी, हाँ जी. हाँ हाँ, वो तो दादाजी वो समझने के लिए एग्जाम्पल देते हैं कि ट्रेन है तो ट्रेन वो पटरी पे उनका व्हील चलता है तो स्मूथली चलती है ना. बराबर. हाँ, तो ऐसे आदमी है वो ट्रेन जैसा है, इस तरह से रेल की पटरी पे ऐसा चलता रहे तो कोई प्रॉब्लम नहीं है. हाँ जी. पर इमोशनल हुआ उनका मतलब क्या है, इमोशनल हुआ मीन्स सेंसिटिव हो गया. तो इमोशनल हुआ मीन्स ट्रेन कूदती कूदती मीन्स विथ जर्क ऐसे जंप लेते लेते चलेगी तो अंदर बैठे वो सबको क्या होगा, वो ऊपर से नीचे गिरेंगे, नीचे साइड में गिरेंगे, साइड ऐसा सब चलता रहेगा. तो ऐसा सब होगा तो क्या होगा कि शरीर के सभी अवयव, बॉडी के ऑल पार्ट्स ऑफ द बॉडी वो सब कैसे हो जाएंगे, वो सबको इफेक्ट होगी. यहाँ से मार पड़ेगी, यहाँ से मार पड़ेगी, फिर वो किसी का तो बीपी बढ़ जाएगा. गाड़ी से जंपिंग करती करती चलेगी तो उसका ब्लड प्रेशर भी बढ़ जाएगा, हार्ट बीट्स भी बढ़ जाएगा. हाँ जी. तो इस तरह से बता रहे हैं कि ऐसे गाड़ी ऐसे जंपिंग करती करती चले तो क्या हो जाएगा, क्योंकि इमोशनल है तो उनका गाड़ी ऐसा जंपिंग करते करते चलता है. तो फिर उनके बॉडी में सभी पार्ट्स को ये इफेक्ट होती है इमोशनल होने से, और भीतर बहुत सारे जीव मर जाते हैं. और ऐसे सहज में नॉर्मल में पटरी पे गाड़ी चलती रहे तो नॉर्मल रहे तो कोई जीव मरेगा नहीं. तो ये जो इमोशनल होते हैं तो क्या होता है कि भीतर बहुत सारी हिंसा होती रहती है. तो जगत के लोगों की ये भीतर इतनी सारी हिंसा होती है इमोशनल होने की वजह से, बुद्धि की बात सुनने की वजह से, वो जागृति नहीं है. वो सिर्फ बाहर की हिंसा देखते हैं कि मैंने एक जीव को मारा नहीं है, मैंने ये हिंसा नहीं की, मैंने वो हिंसा नहीं की, ऐसा देखते हैं. बराबर साहब. खुल्लर साहब समझ में आया आपको? बहुत बड़ी बात है साहब, ये तो मेरे को पहली बार पता लगा कि इतनी हिंसा हो रही है. हाँ, ये दादाजी को सब प्रश्न करते हैं ना, तो प्रश्न सब प्रकार का चारों ओर से उनकी बात निकल जाती है. हाँ जी. तो जनरली क्या है कि बुद्धि और अहंकार, हाँ जी, कि बुद्धि की वजह से लोग सेंसिटिव होते हैं. बराबर है. बुद्धि का स्वभाव ही सेंसिटिव है. बराबर. क्योंकि बुद्धि क्या है, वो संसार का प्रॉफिट लॉस बता के उनको सेंसिटिव कर देगी. बराबर. आपको कुछ भी काम करने का है, घर में मानो घर में शादी है, और शादी है सब आपने तय किया है, और फिर कैटरर्स का फोन आएगा कि सब आपने ये सब्जी तय किया था मगर अभी ये प्रॉब्लम है, ये सब्जी मिलती ही नहीं है, आपको दूसरा चूज करना पड़ेगा. तो फिर क्या होगा, ऐसा थोड़ा एक फोन भी आएगा ना, बात नॉर्मल होगी, मगर बुद्धि कितना बताएगी, अरे ये सब्जी बहुत महंगी हो गई है, इतने का पैसा लिया फिर भी अभी बना नहीं रहा है, अभी लास्ट पॉइंट में बोलता है दूसरी सिलेक्ट करो, अभी क्या करेंगे, अभी उधर जाना पड़ेगा, टाइम भी नहीं है, ये है वो है. बराबर. समझ में? ये बुद्धि वाला पार्ट हमें इमोशनल करता है, और वो इमोशनल हो गए तो काम जल्दी हो जाएगा? नहीं, जल्दी नहीं होगा, नुकसान हो जाएगा उसमें तो. और सामने अभी उसका ऑपोजिट बताया कि जो भगवान होते हैं, भगवान की दशा कैसे होती है, तो भगवान इमोशनल नहीं, मोशन में होते हैं, भगवान सहज होते हैं. भगवान का मतलब ऑल द टाइम इन मोशन, हर पल हर समय वो सहज होते हैं. तो ऐसे वो इमोशनल पना, ये सेंसिटिविटी निकल गई और 100% नॉर्मलिटी, सहजता आ गई. तो 100% सहजता आ गई, वो भगवान की दशा हो गई. ये बात ऐसा है छोटी, मगर ऐसा जो समझे तो आपको भगवान पद तक लेके जाती है. तो ये समझ में आएगा. तो जब जब इमोशनल होंगे
तो तुरंत ये जागृति में आएगा, अरे ये इमोशनल हो रहा हूँ। बराबर है। तो फिर खुल्ला साहब का बोलेंगे, अरे भाई क्यों इमोशनल होते हैं? हाँ, ऐसे थोड़ी बात करेंगे तो बात करते ही वो सहज हो जाते हैं। बिल्कुल बिल्कुल सर। उनको सहज करने की जरूरत नहीं है। वो उस समय फाइल नंबर 1 के साथ बात करते हैं, बात करते ही वो सहज होने लगते हैं। तो बात करते ही सहज होने लगते हैं, उनका मतलब क्या हुआ कि बात करते ही वो भगवान होने लगते हैं। वो ऐसे करते करते संपूर्ण सहज हो गए तो भगवान हो गए। बराबर सर। भगवान हो गए मीन्स शुद्धात्मा की गद्दी पे आपका पक्का सीट हो गया। वो सीट से उतरते नहीं है, उनको भगवान बोलते हैं। शुद्धात्मा की गद्दी से बाहर कुछ भी हो गया मगर अपनी गद्दी से नीचे नहीं उतरते हैं, उनको भगवान बोलते हैं। तो दादा भगवान ऐसा कैसा है कि छोटी छोटी बात में इतने सुंदर एग्जाम्पल देते हैं, तो एग्जाम्पल देके आपको अंदर फिट कर देगा, रे ये बात है, बहुत बड़ी बात है तो एक पक्का हो जाता है, निश्चय हो जाए मुझे ऐसा होना है। तो आप हो नहीं जाते, मगर ऐसा होना है, वो निश्चय पक्का हो जाता है। और जिनका निश्चय पक्का हुआ उनको निश्चय से विरुद्ध का कुछ भी होगा तो तुरंत दिखाई देगा। और सिंसियरिटी है, जागृत है तो दिखाई देगा, तो उनका पक्ष नहीं लेगा, स्टेप ऊपर चढ़ जाएगा। बराबर सर। मैं पूछ लूं? आगे समझ में आ गया? बोलो। दीपकानंद जी मैं पूछ लूं कि और बोलिए। हाँ भरतानंद जी, जय सच्चिदानंद, नॉर्मेलिटी माने क्या? नॉर्मालिटी, हाँ जी, बहुत अच्छा प्रश्न है कि नॉर्मालिटी माने। नॉर्मालिटी का मतलब क्या है कि जैसे ये बुखार आता है ना, हाँ जी, तो हम बोलते हैं भाई ये थोड़ा ज्यादा हुआ तो क्या बुखार आ गया, टेम्परेचर थोड़ा बढ़ गया तो ये बुखार आ गया। हाँ जी, तो फिर साइंस ने क्या बताया, भाई नॉर्मल टेम्परेचर इतना है, हाँ जी, तो नॉर्मल टेम्परेचर की रेंज में है तो नॉर्मालिटी हो गई। उससे अबव नॉर्मल हुआ या बिलो नॉर्मल हुआ, इसका मतलब बॉडी में कुछ गड़बड़ है। हाँ जी, ऐसे नॉर्मालिटी मीन्स फाइल नंबर 1, हाँ जी, फाइल नंबर 1 नॉर्मल हो गई, और फाइल नंबर 1 नॉर्मल हो गई मीन्स फाइल नंबर 1 में कोई गड़बड़ नहीं है। समझ में? हाँ जी, अभी फाइल नंबर 1 है, हाँ जी, फाइल नंबर 1 में भरा हुआ वो ग्रिड है, मान है, वो सब है ना। हाँ जी, हाँ जी, वो सब जब वो सब बाहर आता है तो आपको नॉर्मल रहने देगा ना? तो आपको वो नॉर्मल नहीं रहने देगा। हाँ जी, अभी ये सब निकल गया, सब खत्म हो गया तो आप नॉर्मलिटी में आ जाएंगे, मीन्स आप नॉर्मल रहेंगे। हाँ जी। इसलिए नॉर्मलिटी को भगवान का पद बताया। नॉर्मेलिटी पर पर्सन टू पर्सन अलग है, सिचुएशन टू सिचुएशन ऐसा नहीं, ये मैंने क्या बताया, हाँ जी, कि आपका भरा हुआ माल है, हाँ जी, वो आपको नॉर्मल नहीं रहने देता है। हाँ जी, समझ में? आपके भीतर मान का रोग है, हाँ जी, तो जब मान के संजोग आएंगे और आपको मान नहीं मिला तो आप हाँ। नॉर्मल रह पाएंगे? नहीं रह पाएंगे। हाँ जी, तो एबनॉर्मल हो जाएंगे नहीं? बिल्कुल। हाँ जी, अभी एबनॉर्मल हो गए तो भगवान पद से दूर गए कि नहीं गए? दूर गए। और भगवान है तो भगवान को मान और अपमान हाँ दोनों जी, से मुक्त होते कि नहीं होते? हाँ जी, हाँ जी, तो ऐसे सभी चारों 360 डिग्री में सभी जगह व्यवहार में हम नॉर्मल हो गए। हाँ जी, व्यवहार होता रहता है हाँ जी, और सामने वाले भी हमारे साथ व्यवहार करते रहते हैं। हाँ जी, तो व्यवहार, लोगों का व्यवहार, बाहर का व्यवहार एबनॉर्मल होगा हाँ जी, और हम नॉर्मल रहेंगे, शुद्धात्मा में ही रहेंगे, दूसरे की कोई इफेक्ट नहीं होगी। हाँ जी, इफेक्ट परिणाम स्वरूप है। हाँ जी, ये समझ फिट होती गई और ऐसे ऐसे आपको पता चला रही तो मान खड़ा हुआ, और ये मान मुझे एबनॉर्मल बनाता है, नॉर्मलिटी में नहीं रहने देता है। हाँ जी, तो आप पूनम जी से बात करते हैं, हाँ जी, कोई जगह पे गए और मान आपको नहीं देते तो आपको क्या लगेगा? अरे ये लोग हमारे यहाँ आते हम कितनी इज्जत देते हैं, हमने इतना कितना इतना ऑब्लाइज किया है, ये किया है, वो किया है, और इतना तमीज से भी बात नहीं करते, ये है वो है, सब खड़ा होगा कि नहीं होगा?
हाँ जी, ये खड़ा हुआ क्या हुआ कि आप एब्नॉर्मल हो गए, आप सेंसिटिव हो गए। हाँ जी, अभी उसी समय आप पूनम जी से थोड़ी बात करते हैं, हाँ जी, यार आपने इतना सारा किया, चलो हाँ। अच्छी बात है किया, पर आपने किया कि व्यवस्थित ने करवाया, व्यवस्थित ने करवाया है। और आप मानते हैं कि आपने किया मगर उनकी पुण्य थी इसलिए आपको करना पड़ा ने, हाँ जी, आपका हिसाब था इसलिए करना पड़ा। हाँ जी, हाँ जी, बिल्कुल। तो आपका अकाउंट सेटल किया कि नहीं किया आपने? हाँ जी, कर दिया। तो भले वो मतलब अभी पहली आपका दो भले वो अभी आपका अपमान कर रहा है, फिर भी आपका अकाउंट सेटल हुआ कि नहीं हुआ? हाँ जी, हुआ तो बिल्कुल। अकाउंट सेटल हुआ तो प्रॉफिट हुआ कि नहीं हुआ? प्रॉफिट हुआ। तो आपको प्रॉफिट हुआ है, मोक्ष का प्रॉफिट हो रहा है, तो इमोशनल होने की जरूरत है अभी? ना, कोई जरूरत नहीं है। ऐसे थोड़ी थोड़ी बातें करने की, हाँ जी, हाँ जी, ठीक है। समझ में? सिंपल। हाँ जी, हाँ जी, हर एक मतलब हर एक। नॉर्मल होना है, उसके साथ ही आपको वो सब दिखाई देगा। हाँ, अच्छा, ठीक है जी। और दादा भगवान ने तो सबको अलग अलग प्रकार से एग्जाम्पल दिया ना, हाँ जी, हाँ जी, क्योंकि ट्रेन का एग्जाम्पल दिया तो हमें ख्याल में आ जाता है कि हम नॉर्मल बैठे हैं तो सबको अच्छा लगता है। हाँ कोई जी, आदमी गुस्सा एकदम क्रोधित हो गया हाँ जी, तो दूसरे को भी उनके नजदीक जाना अच्छा नहीं लगेगा। हाँ जी, बिल्कुल। तो इस तरह से हाँ, जैसे और भरतानंद जी, जैसे ऐसे जैसे बुद्धि में इमोशनल पन से या सेंसिटिविटी में हिंसा होती है, वैसे ही अभी रिसेंटली एक सत्संग में ये भी आया था कि मन को समाधान नहीं देना भी बहुत बड़ी हिंसा है। तो हाँ, वो भी ऐसे ही है मतलब। मन को समाधान नहीं देना वो भी बहुत बड़ी हिंसा है। हाँ जी, ऐसा सत्संग में सुना था ना, ऑनलाइन हाँ सत्संग में। जी, हाँ जी, हाँ जी, हाँ हाँ तो बराबर है, वो क्या कहना चाहते हैं हाँ जी, कि आपको भी क्या करने का है, आप मन से अलग हुए, हाँ जी, अंतस्करण से अलग हुए, हाँ जी, तो ये मन बुद्धि चित्त अहंकार है वो अभी का है कि पीछे का लेके आए हैं? पीछे का लेके आए हैं। तो हम वो पीछे का लेके आए हैं, बराबर है। हाँ जी, पीछे का लेके आए तो पिछले जन्म में तो हमारे पास अज्ञान था, हाँ जी, ज्ञान तो था ही नहीं। बिल्कुल। हाँ जी, तो वो जो अज्ञानता के साथ जो हम भर के लाए हैं हाँ वो जी, मन बुद्धि अहंकार वो चित्त है, हाँ जी, वो अंतस्करण हम लेके आए हैं। हाँ जी, और अभी अभी ये शुद्धात्मा दृष्टि की प्राप्ति हुई, हाँ जी, अभी ये दादा भगवान की कृपा से हमें ये दृष्टि की प्राप्ति हुई कि मैं शुद्धात्मा हूँ। हाँ जी, तो अभी ये नई दृष्टि मिली मगर अंतस्करण तो पुराना है। हाँ जी, तो अभी क्या करना पड़ेगा, ये अभी नई दृष्टि मिली मिली वो ज्ञान दृष्टि से हमें ये मन को बुद्धि के साथ बात करके, हाँ जी, प्रज्ञा के लेवल से वो बात होती रहेगी, वो बात करते करते मन को सॉल्यूशन देने का है, मन हाँ को समाधान देने का है। हाँ, ऐसे मन बुद्धि ऐसे कन्विंस हो गए तो इतना आपका काम हो गया। हाँ जी, ठीक है। तो यही बड़ा काम है ना, अभी और काम हाँ, क्या है? नहीं, बस यही है जी काम और तो। मन बताएगा तो क्या अभी का, अभी नया नया नहीं बताएगा, वो पीछे का ही बताएगा, हाँ जी, पिछले जन्म का। हाँ जी, तो मन वो न्याय भी ढूंढेगा, नहीं नहीं ऐसा कैसे चला लेंगे, हाँ जी, हमने उनके लिए इतना किया है फिर भी ऐसे छोटी छोटी बात पे ऐसा करता है। तो मन बुद्धि, मन नहीं बुद्धि, बुद्धि फिर न्याय को ढूंढेगी। हाँ जी, और अभी आपको तो क्या है कि आपको एक ज्ञान मिल गया, व्यवस्थित की आज्ञा मिल गई, तो आपको क्या समझ में आएगा कि वो सामने वाला आदमी मेरे साथ जो भी व्यवहार कर रहा है जैसे का है। पसंद आए या पसंद नहीं आए, मगर वो व्यवहार व्यवस्थित के अधीन कर रहा है हाँ जी, और मेरा अकाउंट सेटल हो रहा है। मेरा कॉन्सेप्ट है, बिल्कुल मेरे और जितना मेरा अकाउंट सेटल हुआ इतना मैं मोक्ष के नजदीक जाता हूँ। हाँ जी, तो आपको आपके मन को आपकी बुद्धि को समाधान रहेगा, तो बुद्धि आपको इमोशनल नहीं करेगी, तो आप नॉर्मल रहेंगे। और जितना जितना आप नॉर्मल रहेंगे इतना इतना आप मोक्ष की ओर आगे बढ़ेंगे। हाँ जी, ठीक है। कितना सिंपल है। हाँ जी, हाँ जी, बिल्कुल। व्यवहार में पूरा का पूरा व्यवहार को देख के, कषायों को देख पूरा के पूरा दिन इस तरह नॉर्मल। से निकल जाता है आराम से। हाँ जी, हाँ जी, बिल्कुल। जय जितना सच्चिदानंद। भी कॉम्प्लिकेटेड व्यवहार लेके आए हैं वो ये समझ से काम करे ना हाँ तो जी, सब निपटारा हो जाता है। हाँ चलो जय सच्चिदानंद। जी,
જય સચિદાનંદ. जय सच्चिदानंद भरत आनंद जी. જય સચિદાનંદ. जय सच्चिदानंद दीपक आनंद जी. ભરત આનંદ जी, આ સૂત્ર છે, આપણે બધા વાલા થવા જઈએ છીએ એટલે વાલા કરવા માટે ખોળવા જવું પડે છે. હા, આપણે બધા વાલા થવા જઈએ છીએ એટલે વાલા કરવા માટે ખોરવા જવું પડે છે. હા, ખોરવા જવું પડે સમજાય ને તમને? હા, ખોરવા જવું પડે પેલાને. હા, સમજાય ને? હા, હા. તો કે આપણી અંદર આ રોગ પડેલો છે, આપણી અંદર આ રોગ પડેલો છે વાલા થવાનો. તો આપણે બીજાને પણ મને પેલા વાલા કરવા માટે, બીજાને વાલા કરવા માટે કોને વાલા કરવા જેવા છે, કોણ મને કામમાં લાગશે, કે અંદર ઉભું થાય કે ના થાય? થાય. હવે આમ જુઓ તો કે આપણે જગતના લોકો હોય ને, બહારના વ્યવહારમાં જેને આ જગતના લોકો, એને કેવું એનો સુંદર વ્યવહાર અને એના વ્યવહારથી બધા લોકોમાં એ વાલો થાય. એટલે એના વ્યવહારને લોકો વખાણે, પણ એ મોક્ષે ના જાય. સમજાય છે? આપણે મોક્ષે જવું છે. મોક્ષે જવું છે એટલે આપણે શું હોય કે જે વ્યવહાર આવ્યો છે એનો નિકાલ કરવાનો છે. બરાબર. બરાબર છે. અને નિકાલ કરવાનો છે એટલે જેને નિકાલ કરવાનો હોય એ બીજાને વાલા કરવા જાય ખરો? ના. નિકાલ જ કરવાનો છે એટલે વાલા નથી કરવાના. બરાબર. અને જેને નિકાલ ના કરવાનો હોય એ એના ઘાટમાં હોય, આત્મા હોય. એટલે કે આ મોટો માણસ મને કામમાં લાગશે, આ પૈસા વાળો માણસ મને કામમાં લાગશે, આ બહુ મોટો ઓફિસર છે મને કામમાં લાગશે, આ આને આટલા બધા માને છે અને આટલા બધા સ્વીકારે છે, તો કે એ જો મારી સાથે આવી ગયો તો આ બધું આખું ગ્રુપ મને માનશે. એટલે આવી રીતે પોતાની અંદર ગાંઠ હોય છે માટે વાલા કરવા જાય છે. વાલા કરવા જાય એટલે મોક્ષ દૂર જાય કે ના જાય? હા, દૂર જાય. આવી વાત છે. બરાબર, ખ્યાલ આવી ગયો. હવે દાદા ભગવાન હતા ને, આખી એમની વાત થોડી જુદી હતી. દાદા ભગવાન કોઈને વાલા થવાય ગયા નથી, કોઈને ખોરવાય ગયા નથી. એ તો પણ જ્ઞાન માટે ક્યાંય ગયા નથી. જ્ઞાન માટે, કોઈને જ્ઞાન આપવા માટે પણ દાદાએ શું કર્યું? એમને જે ભેગા થયા આપી સમજાય? જબરદસ્ત દશા હતી કે એમને પોતાની એવું સામર્થ્ય હતું કે એમને જે ભેગા થયા એનું ઉપાદાન હોય કે ના હોય, પાત્રતા હોય કે ના હોય, પણ એ બધું એનું ઉચકી આપે અને એને પમાડી દે. એટલે એમને કોઈને પમાડવા માટે ક્યાંય જવું પડ્યું નહીં. સમજાય? એ જ્યાં ગયા ને તો શું કર્યું એમને? તો જેમને ભેગા થયા એને પમાડી દીધા. હું તમને એક દાખલો આપું, તમને આશ્ચર્ય થશે. દાદા ભગવાન પહેલી વાર અમેરિકા જવાના હતા 82માં. તો અમેરિકામાં ડિટ્રોઇટમાં ડોક્ટર કપિલભાઈ રહે છે, એક્સપાયર થઈ ગયા. તે ડોક્ટર કપિલભાઈ એટલે દાદા ભગવાનના ભત્રીજા છે. તો એ કપિલભાઈ ત્યાં બરોડા આવેલા, દાદાના દર્શન કરવા આવ્યા. દાદાએ વાત કરી કે અમે અમેરિકા આવવાના છીએ. બરાબર છે, અમે આવવાના છીએ. એટલે હકથી કે ના કે હકથી કીધું અમે આવતા બધું કરજે, એમ બધી વ્યવસ્થા ત્યાં ગોઠવજે. આટલી વાત કરી સામાન્ય ભાવે. પછી બધી સત્સંગની વાતો થઈ. અને કપિલભાઈ ને હતું કે દાદા અમેરિકા આવે તો મારે ત્યાં બોલાવીશ, બીજું બધું કરીશ. હવે તમે જુઓ કે દાદા ભગવાને એ કપિલભાઈ પાસે એમનો ટેલિફોન નંબર માંગ્યો નતો.
દાદા ભગવાને કપિલભાઈ પાસે એમનું એડ્રેસ માંગ્યું નહોતું અને 82 માં દાદા ભગવાનનું અમેરિકા જવાનું થયું. અમેરિકા જવાનું થયું. દાદાને ભગવાનને ખબર નથી કે કપિલભાઈ અમેરિકામાં કયા સિટીમાં ક્યાં રહે છે, કશું ખબર નથી. અને પછી ત્યાં ડિટ્રોઇટમાં પ્રોગ્રામ ગોઠવ્યો હશે એટલે ગુજરાતી સમાજનો સર્ક્યુલર આવ્યો અને એ સર્ક્યુલર કપિલભાઈએ વાંચ્યો એટલે એમને ખબર પડી કે દાદા ભગવાન આવી ગયા છે. દાદા તો આવી ગયા છે અને ડિટ્રોઇટમાં જ છે, આવવાના છે. એટલે એમને ત્યાં કોન્ટેક્ટ કરી અને કીધું કે ભાઈ આ દાદા ભગવાન આવે છે તો મારા દાદા થાય. એટલે આમ કપિલભાઈ ચંદ્રકાંતભાઈ કરતા પણ નજીકમાં એમના ભત્રીજા છે. ઓકે. એટલે હું કરી શકું એને સમાજમાં કહી દીધું ને પછી કોન્ટેક્ટ કરીને કીધું કે ભાઈ તમે હવે મારે ત્યાં જ આવજો. સમજાય છે આ તમને અહીંયા સમજાય. પોતાના ભત્રીજા છે કે છે કે હું અમેરિકા આવીશ ત્યારે આવીશ તારે બધું કરવાનું છે. હકથી કહે છે કારણ ભત્રીજો એટલે હકથી કહેવાય ને. પણ અંદર કોઈ જાતનો સ્વાદ છે. આમ આશ્ચર્ય થાય કે ટેલિફોન નંબર લીધો નથી, એડ્રેસ લીધું નથી અને અમેરિકા જઈને પૂછ્યું નથી કે ભાઈ કપિલભાઈ ક્યાં છે. આ જો વ્યવસ્થિત કેવું ભેગું કરે છે. બરાબર. અને છતાંય બન્યું કેવું કે એમને આપણો ગુજરાતી સમાજના સર્ક્યુલરમાં વાંચ્યું એટલે દાદા એમને કોન્ટેક્ટ કર્યો એટલે દાદા સીધા એમના ઘરે ગયા. 5 દિવસ રહ્યા અને એમને ત્યાંથી સત્સંગે થયો. આ સમજવાનું કે દાદા કેવા હતા, કોઈને વાલા થવા ગયા નથી, કોઈને વાલા કર્યા નથી. બરાબર. એટલે કે પોતે કોઈ પણ પ્રકારના ઘાટમાં કે સંસારી સ્વાર્થમાં નતા. બરાબર. એટલે આવું કહેવા માંગે. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અલ્પાબેન, બરોડા. થઈ ગયું ને 11:30 થઈ ગયા. બસ બે જ સવાલ. તમારો અવાજ તૂટે છે, વિડીયો બંધ કરો. હા બોલો. હજી તૂટે છે અવાજ, સંભળાતું જ નથી ક્લિયરલી. શું છે? પ્રીતિબેન, વલસાડ. આપતા સૂત્ર નાનો 42 નંબરનું આપતા સૂત્ર નંબર અને પેજ નંબર 7. કઈ બુક? નાની બુક. આપતા સૂત્ર નાનું. નાનું એટલે શું? એટલે આ પેલું મેન આપતા સૂત્ર થી પછી બીજું આવેલું છે. નવી આવું નંબર શું છે? 42 નંબરનું આપતા સૂત્ર વાંચો. 42. વાંચો. જે આપણા અહંકારને અને આપણને વિરાટ બનાવે, વિરાટ સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ વગર નમે. 7 નંબરનું પેજ છે. 42. જે આપણા અહંકારને ભક્ષણ કરી જાય અને આપણને વિરાટ બનાવે તે વિરાટ સ્વરૂપ કહેવાય. વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે નહીં. વિરાટ સ્વરૂપ એટલે ગીતામાં જે વાત આવે છે ને ભાગવતમાં કે કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાયા. એટલે કેવું વિરાટ સ્વરૂપ લીધું અને પછી મોઢું કર્યું આમ આ કરીને અને મોઢામાં અર્જુનને
પૃથ્વી, આખી વર્લ્ડ, ગાયો, રાક્ષસો બધું બતાવે છે. એટલે કે એમના મોહમાં પ્રસવાની અંદર આ આખું બધું જગત સમાયેલું છે, એવી રીતે રજૂઆત કરી છે. એટલે આવી રીતે લૌકિકમાં લોકો વિરાટ સ્વરૂપને સમજે. હવે દાદા ભગવાને જયારે વાત થઈ તો શું કહ્યું કે વિરાટ સ્વરૂપ એટલે શું? તો વિરાટ સ્વરૂપ એટલે કે આ મોટું સ્વરૂપ નહીં. વિરાટ સ્વરૂપ, વિરાટ કોને કહેવાય? તો કે આ આખી દુનિયા અહંકારને લઈને ચાલે છે. તો કે જે તમારા અહંકારને ખાઈ જાય એ વિરાટ. સમજાય? એટલે કે જે આપણા અહંકારને ભક્ષણ કરી જાય, તો કે આપણો અહંકાર ગયો, તો કે અહંકારને લઈને આપણે નાના છીએ. અહંકાર ગયો તો ભગવાન આખા જગતમાં એનો જ્ઞાન પ્રકાશ આખા જગતમાં પ્રસરી જાય. એટલે કે આપણે વિરાટ બનીએ. તો કે આપણા અહંકારને ભક્ષણ કરી જાય અને આપણને વિરાટ બનાવે, તો કે એ પુરુષને વિરાટ સ્વરૂપ કહેવાય. અને વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે નહીં. દાદા ભગવાન કે એમનો વિરાટ ને આ વિરાટ આખો ડિફરન્સ બતાવ્યું છે. વિરાટ અને આ ગયો સમજાયું તો કે એમનો અહંકાર ગયો એટલે એમનું વિરાટ સ્વરૂપ ખુલ્લું થયું. અહંકાર ગયો અને મહિલા દાદા ભગવાન પ્રગટ થયા એટલે કે વિરાટ સ્વરૂપ ખુલ્લું થયું. તો કે વિરાટ સ્વરૂપ ખુલ્લું થયું એટલે શું થાય? તો કે આપણે એમની પાસે જઈએ તો એ વિરાટ સ્વરૂપ આપણા અહંકારને વિલય કરી નાખે. એટલે કે આપણો અહંકાર ખાઈ જાય. તો કે આપણો અહંકાર ખાઈ જાય એટલે આપણા અહંકાર એ વિરાટ પુરુષ. અને એવા વિરાટ સ્વરૂપ હોય, આપણા અહંકારને ખાઈ જાય તો આપણે પણ પછી વિરાટ બનીએ કે ના બનીએ? તો કે વિરાટ સ્વરૂપ હોય એ આપણને વિરાટ બનાવે. અને બીજી વાત કે આ જગતના બધા જીવો, બધા મનુષ્યો અહંકારના આધારે જીવે કે ના જીવે? એટલે જે અહંકારી એને સામાન્ય નમતા એનો અહંકાર વચ્ચે આવે. એનું અહંકાર માથું ઉચક્યા વગર રહે નહીં. એટલે એનો અહંકાર એને કોઈને નમવા ના દે. એટલે બધા જીવો ફોટા આગળ બે હાથ જોઈને નમસ્કાર કરે. બધા જીવો ભગવાનની મૂર્તિ હોય મંદિરમાં ત્યાં સાષ્ટાંગ દંડવત કે હાથ જોઈને નમસ્કાર કરે. પણ જીવતા મા બાપ હોય કે વડીલ હોય તો ત્યાં એને જલ્દી હાથ જોડાય નહીં. અથવા બહાર પણ ક્યાંય જાય પોતાની મોટા હોય કે કઈ હોય ને તો એનો અહંકાર વચ્ચે આવે. તો કે અહંકારને લઈને એ હાથ જોડી શકતો નથી. એટલે આ જે અહંકાર, આપણો અહંકારનો ભાગ, તો કે આ જેવો વિરાટ સ્વરૂપ થયેલા હોય તો કે આપણો અહંકાર આખો ડિઝોલ્વ કરી નાખે, અહંકાર આખો ફ્રેક્ચર કરી નાખે. અને અહંકાર જાય એટલે પોતાનું નિજ સ્વરૂપ, પોતાનું આજે શુદ્ધાત્મા સ્વરૂપ એ ખુલ્લું થાય. એટલે કે વિરાટ સ્વરૂપ ખુલ્લું થાય. એ રીતે વિરાટ સ્વરૂપ. ઓકે. વિરાટ સ્વરૂપ ખુલ્લું થયું હોય બીજો એક પ્રશ્ન કહી દઉં હોય ને તો ઓકે લઈ લો. ભૂલ કાઢનારા મળી આવે. નંબર હા 821 પેજ નંબર 103 821. ઓકે. પેજ નંબર 103. હા બોલો. વાંચો તમે. ભૂલ કાઢનારા મળી આવે પણ ભૂલ ભાંગનારા ના મળે. ભૂલ કાઢનારા મળી આવે, ભૂલ બાંધનારા મળે નહીં. બરાબર.
આ તો સુરેશભાઈ તમને સમજાય નહીં? સુરેશભાઈ તમે આટલા જૂના મહાત્મા, તમને આ વાત સમજાય ને? ના એટલે ભૂલ ભાંગનારા એટલે શું કે કાઢનારા મળી આવે, પણ આપણી ભૂલ તોડી આપે. ભૂલ કાઢનારા, હા, આપણી ભૂલ ભાંગી આપે એવા કોઈ મળે નહીં, અને ભૂલ ભાંગનારા મળે એટલે પોતાની ભૂલો, હા, એટલે આપણો પોતાનો અનુભવ છે ને કે જગતમાં જ્યાં જ્યાં આપણે ત્યાં બધાએ આપણી ભૂલો કાઢી છે, અને દાદા ભગવાને આપણી એક ભૂલ જોઈ નથી, અને પાછું એવું આપી દીધું કે આપણે આ ભૂલને ધીરે ધીરે ભાંગવા માંડે. આપણી પોતાની ભૂલો જોઈ શકીએ. હા, એટલે ભૂલને ભાંગનારા ના મળે. આપણે ભાંગનારા કોઈ કાર્ય હોય, આખા ભૂલ બતાવનારા બહુ બધા હોય, ભૂલ કાઢનારા બહુ બધા મળી આવે, પણ ભૂલ ભાંગનારા મળે નહીં. તો કે જેને પોતાની બધી જ ભૂલો ભાંગી નાખી છે, પોતે સંપૂર્ણ ભૂલ વગરના થયા છે, એ આપણી ભૂલ ભાંગી શકે. અને એવી વ્યક્તિ, એવા જ્ઞાની જયારે આપણને આપણી ભૂલ બતાવે ને, તો એ અહંકાર રહિત ના હોય, એટલે આપણો અહંકાર ઉભો ના થાય અને ભૂલનો સ્વીકાર થાય. ભૂલનો સ્વીકાર થયો અને એટલે ભૂલ ભાંગવા માંડે. એટલે આવું ગજબનું હોય. એટલે પોતાની ભૂલો, હા, એટલે પોતાની ભૂલ જોતા થઈ શકે, પોતાની ભૂલો દેખાતી થઈ જાય. એ ભંગાર મળે તો શું? ફરી બોલો. પોતાની એ ભૂલ ભાંગનારા મળે તો આપણે પોતાની ભૂલો જોતા થઈ શકીએ. એમ ભૂલ ભાંગનારા મળે તો આપણને આપણી ભૂલ દેખાય. હા હા હા, એ તો બરાબર છે. એટલે એ જ વાત કરી કે ભૂલ ભાંગનારા મળે, તો કે આ ભૂલ ભાંગનારા મળે ને ત્યારે આપણી ભૂલ કેમ દેખાય? તો કે ભૂલ ભાંગનારા ભૂલ વગરના થયા હોય, સંપૂર્ણ અહંકાર રહિત દશા હોય, એટલે એમની પાસે આપણો અહંકાર ઉભો ના થાય, એટલે આપણી ભૂલનો સ્વીકાર થાય. ભૂલનો સ્વીકાર થાય તો એ ભૂલ જાય. અચ્છા, આ તો ભૂલનો સ્વીકાર જ નથી થતો, અને ઉપરથી ભૂલનું પ્રોટેક્શન થાય. સામો અહંકાર જોઈએ ને એટલે આપણે આપણી ભૂલનું રક્ષણ કરીએ. એટલા માટે એવું કે આ તો મોટું ગજબનું પદ કહેવાય કે ભૂલ ભાંગનારો મળી આવે. ભૂલ ભાંગનારો ક્યારેય મળે જ નહીં. સંપૂર્ણ અહંકાર રહિત હોય એને ભૂલ ભાંગનારા કહેવાય. અને થોડો ઘણો અહંકાર હોય, બરાબર, શું થાય કે સ્વીકાર કરે પણ પાછી બુદ્ધિ ને અહંકાર તો ઉભો થયા વગર રહે નહીં. અને પેલું તો ગમે એવો ગાંડો ગેલો હોય ને, પેલું આગળનો વાક્ય, પેલું તો ગમે એવો આગળના વાક્ય પ્રમાણે વિરાટ પુરુષ મળી ગયા આપણે. શું કહે છે? આગળના સૂત્ર પ્રમાણે વિરાટ પુરુષ મળી ગયા, આપણો અહંકાર ગયો એટલે. હા, બરાબર બરાબર. આ તો ક્લિયર થઈ ગયું ને, સમજાઈ ગયું ને? હા હા, બરાબર. ચાલો તો આગળ વધીએ. જય સચિદાનંદ. ત્રિમંત્ર બોલાવજો ભરતાનંદજી. સુરેશભાઈ ફોલો કરજો. પ્રીતિબેન. નમો પિત્રાગાય, નમો પિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો હંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો ઉપજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો,
એસો પંચન મુક્કારો સૌવપાવપણાસનો સૌવપાવપણાસનો મંગલાણમ ચ સૌવેસીમ મંગલાણમ ચ સૌવેશિ પડમમ હવૈ મંગલમ. પરમં હવૈમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.